પ્રાથમિક શાળા ગઢના બાળકોને જંગલમાં રહેલા પાંદડાઓનું અવલોકન કરવા માટે નીચેની પ્રવૃત્તિ કરાવવામાં આવી. દરેક બાળકે પાંદડાઓનું અવલોકન કર્યું. એની કિનારીઓ જુદી જુદી હોય છે, જુદી જુદી વિશેષતા હોય છે. એ બાબતે બાળકો સાથે ખૂબ જ ચર્ચા કરી અને બાળકોને આખરે સમજાવ્યું કે દરેક પાંદડાના આકાર જુદા જુદા હોય છે, દરેક પાંદડાની કિનારીઓ અલગ અલગ હોય છે. તો આ રીતે તમે પણ તમારા વર્ગમાં બાળકોને બગીચામાં રૂબરૂ મોકલી, આપણા તાસ દરમિયાન રૂબરૂ બગીચામાં મોકલી અને દરેક બાળકને એક એક પર્ણ તોડી અને વર્ગમાં ભેગા કરવાનું કહેવાનું અને પછી એ દરેક બાળકને પર્ણનું અવલોકન કરાવતા જવાનું અને પછી એકબીજાના પર્ણો અદલ બદલ કરી, અદલા બદલી કરી અને ફરીથી પાછું એનું અવલોકન કરાવવાનું. એટલે બાળકોને અંતે સમજાઈ જશે કે બધા જ પર્ણોના રંગ અલગ અલગ હોય છે, દરેકના આકાર અલગ અલગ હોય છે, દરેક પાંદડાનો દેખાવ પણ અલગ અલગ હોય છે. તો ઘણા પાંદડા લીલા પણ હોય છે, તો ઘણા અલગ અલગ રંગના પણ હોય છે. પ્રાથમિક શાળા ગઢ, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા.